જય માતાજી મિત્રો, આ છે લોમેવ ધામ ધજાળા, જે આપણું પંચાલનું પીરાણું કહેવાય, જે એક એવી આપણે ઉજળી પરંપરા, જે ગેબી પરંપરા કહેવાય, એમાંથી એક લોમેવ ધામ. અને મિત્રો ગેબી પરંપરા એટલે જે વિશ્વની અંદર એક જ જ્ઞાતિ એવી છે કે જેને આપા શબ્દ લાગ્યો હોય, અને એ જ્ઞાતિ છે કાઠી જ્ઞાતિ. બીજી જ્ઞાતિને સાહેબ આપા શબ્દ નથી લાગતો કાઠી સિવાય. અને મિત્રો પણ હાલ પણ થાન પંથકની અંદર જાઓ તો જે કુંભાર છે એ કુંભારમાં મેપા ભગત થઈ ગયા. એમને સંબોધન કરવામાં આવ્યું આપા મેપા તરીકે, જે કુંભારમાં થઈ ગયા. હવળું હવળું છે મિત્રો. અને જે કાઠી જ્ઞાતિ છે એ હાલ પણ થાન પંથકની અંદર એમ કહેવાય છે ભગત ડાયરો તરીકે પ્રખ્યાત છે. આવી આપણી જે ઉજળી પરંપરા, અને એને પ્રગટ પીરાણું કહેવાય. એને સાહેબ ગેબી પરંપરા જેને કહેવામાં આવે છે, એમાંથી એક લોમેવ ધામ એટલે ધજાળા મિત્રો. અને મિત્રો એ પરંપરામાં સોનગઢથી આવી જાય, થાન પંથક આવી જાય, મોલડે આપા રતમાલ આવી જાય, પછી શાજકપુર આવી જાય, લોમેવ ધામ ધજાળા આવી જાય, અને સાહેબ પાળિયાદનો ઠાકર જે પ્રગટ પીરાણું કહેવાય એ પાળિયાદ આવી જાય. મિત્રો રામાપીરનો પરસો જે સતરંગ એ સતરંગ આવી જાય. મિત્રો સલાળા જે દાન બાપુ થઈ ગયા એ સલાળા આવી જાય. અને શેલા સાહેબ સતાધાર, હા મિત્રો સતાધાર ઊંધી આ પ્રગટ પીરાણું પૂગ્યું. અને ઈ પીરાણાનું જે એક જગ્યા એટલે લોમેવ ધામ ધજાળા મિત્રો. હા, ભાદરવી બીજ અને એના ભવ્યમાંથી ભવ્ય લોક ડાયરો, જેના કલાકાર છે મિત્રો રાજભા ગઢવી, જે ગીરનો હાવજ કહેવાય. અને બીજા મિત્રો છે કે सूरज कितना भी क्यों न चमक ले, लेकिन समुद्र को नहीं सुखा सकता, और 2 दिन आसमान में बाज नहीं उड़ेगा तो वहीं कहीं कबूतरों का राज भी नहीं होगा. એવા કલાકાર સાહેબ મોરે મોરો, જેનું નામ છે દેવાયતભાઈ ખવડ. અને મિત્રો દેવાયતભાઈ ખવડ જે જામીન મળ્યા પછી પહેલો પ્રોગ્રામ એટલે લોમેવ ધામ ધજાળા સાહેબ. અને મિત્રો બીજા બ્લોકમાં હું તમને પ્રોગ્રામનું લોકેશન